નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જીવામૃત જે આપણે ઓર્ગેનિક જે ખેતી કરતા એને તો ખબર જ હશે કે જીવામૃતનો શું ઉપયોગ કરી શકાય અને જીવામૃત કઈ રીતના બનાવવું। તો આખો વિડીયો જોજો એટલે ખબર પડે કે જીવામૃતથી શું ફાયદા થાય અને કઈ રીતના બનાવવું। તો વિડીયોમાં બન્યા રહ્યો। તો મિત્રો, જીવામૃત છે એ આપણે જે ખાતર હોય એનું કામ કરે છે। જે આપણે કેમિકલવાળી જે વાપરતા હોય દવા એને જે ડીએપી ને યુરિયા ને જે નાખે અને રિઝલ્ટ આવે એના કરતાંય સારું જો ઓર્ગેનિક ખેતી કરી અને જીવામૃત નાખે તો જીવામૃતથી જમીન ફળદ્રુપ થાય અને અળસિયાનું પ્રમાણ વધે છે જીવામૃતનો ઉપયોગ કરે એટલે। અને આપણે જે દાણાવાળું ખાતર નાખીએ એ કેમ કામ કરે એ રીતના આ લિક્વિડમાં ખાતર હોય જીવામૃત એ કામ કરે છે। તો આપણે ઘરે કઈ રીતના જીવામૃત તૈયાર થાય એના માટેની શું સામગ્રી જોઈએ તો વિડીયોમાં બન્યા રહ્યો કે કઈ રીતના જીવામૃત બને। તો મિત્રો, આ પ્રમાણે જીવામૃત બનાવવાની સામગ્રી જોઈએ। સૌથી પહેલાં 10 કિલો ગોબર જે આપણે છાણ કહીએ છીએ એ, અને ત્યાર પછી 5 થી 10 લીટર ગૌમૂત્ર, અને ત્યાર પછી 2 કિલો દેશી ગોળ જે આપણે ઓર્ગેનિક ગોળ હોય એ, અને 1 કિલો ચણાનો લોટ અથવા ગમે એ કઠોળનો લોટ હાલે, બાજરાના લોટ સિવાય, કેમ કે બાજરાનો લોટ છે કડવો થઈ જાય છે એટલે। અને આપણે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો ગમે ત્યાંથી માટી લઈ શકે, પણ જો કેમિકલવાળી ખેતી કરતા હોય તો એક મુઠ્ઠી માટી જે જ્યાં રાસાયણિક નાખ્યું હોય જે જીવાણુયુક્ત માટી હોય ઓર્ગેનિક એ માટી લઈ લેવાની અને આ બધી સામગ્રીનો ઉપયોગ કરવાનો। આ બધી સામગ્રીને 200 લીટર પાણીની અંદર મિક્સ કરવાની થશે। જે મિત્રો આગળ જે કીધું કે જે 5-6 વસ્તુ છે એને બરાબર મિક્સ કરી લેવાની ભેગી, અને પછી જે 200 લીટર પાણી હોય એમાં મિક્સ કરી દેવાની પાણીની અંદર। અને પછી મિત્રો સવાર સાંજ ઘડિયાળને કાંટાની જે દિશા હોય એ તરફ હલાવવાનું સવાર સાંજ। 7 થી 10 દીની અંદર આ જીવામૃત છે એ કમ્પ્લીટ ઉપયોગ કરી શકાય એવું તૈયાર થઈ જશે। એટલે 9 દિવસ પછી આનો ઉપયોગ કરો તો બધે કરતાં સારું, કેમ કે 7 દિવસ પછી સાવ કમ્પ્લીટ થાય એટલે 1 દિવસ કદાચ વધારે રહીએ તો કોઈ વાંધો નહીં। અને આનો ઉપયોગ કઈ રીતના કરવો તો મિત્રો, જો ઓર્ગેનિક ખેતી પહેલી જ વાર સ્ટાર્ટ કરી હોય અને જીવામૃત પાવું હોય તો 200 લીટરથી કરી અને 1000 લીટર આ રીતના 1 એકર દીઠ પાવાનું। અને જો તમે ઓર્ગેનિક જ ખેતી કરો છો પહેલેથી તો તમારે 200થી કરીને 500 લીટર આ રીતના પાઈ દેવાનું। અને સ્પ્રે કરવો હોય તો સૌથી પહેલાં કપડાની અંદર ગાળવું પડશે, કેમ કે સ્પ્રેની અંદર જે છાણ અને જે લોટને હોય એને હિસાબે થોડોક પંપ જામ થાય તો પહેલાં કપડેથી ગાળવાનું। અને મિત્રો, જો સ્પ્રે કરવાનું હોય તો માથેથી ભરી લેવાનું, 1 દિવસ લગી હલાવવાનું નહીં, જેથી કરીને આપણે પંપની અંદર કોઈ ખરાબી ના આવે। અને એક પંપની અંદર 500 થી 750 ml આ રીતના છંટકાવ કરી શકાય, અને આનું જોરદાર રિઝલ્ટ છે જીવામૃતનું। મિત્રો, જીવામૃતના ફાયદાની વાત કરીએ તો આપણે જમીનની અંદર અળસિયા વધે છે અને જમીન પહોંચી રહીએ, અને ઉત્પાદન સ્વાભાવિક રીતે અળસિયા વધે એટલે ઉત્પાદન વધવાનું જ છે। અને કોઈ પણ પ્રકારનો જે પાક હોય એ તંદુરસ્ત રહે, તમે લીલોછમ જાણે યુરિયા જે નાખ્યું હોય એને કેવું રહે એ રીતના જીવામૃતનો ઉપયોગ કરે એટલે આ રીતના પાક રહે। તો આ એના ફાયદા છે। તો મિત્રો, આ હતો કે જીવામૃત કઈ રીતના બનાવવાનો વિડીયો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।